અધ્યાય 15મો પુરુષોત્તમ યોગ. ઓમ પરમાત્મને નમઃ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, હે પાર્થ, જેનું આદિ પુરુષ પરમેશ્વર રૂપી ઉર્ધ્વ મૂળ છે, અર્થાત આ સંસાર વૃક્ષની ઉત્પત્તિ અને તેનો વિસ્તાર આદિ પુરુષ નારાયણથી જ થયો છે. પરમેશ્વર નિત્ય અનંત અને સૌના આધાર છે. સદગુણ રૂપે સૌથી નિત્ય ધામમાં નિવાસ કરે છે. અને આ સંસાર વૃક્ષ છે તે માયાપતિ સર્વશક્તિમાન પરમેશ્વરથી ઉદ્ભવ્યું છે. માટે તેને ઉર્ધ્વ મૂળ એટલે કે ઉપરની તરફ જેનું મૂળ છે એવું કહ્યું છે. જેની નીચે રહેલી બ્રહ્મા રૂપી મુખ્ય શાખા છે. બ્રહ્માજીનો અધિકાર પણ ભગવાનના અધિકાર કરતા ઓછો છે. બ્રહ્માજી તે આદિ પુરુષ નારાયણથી જ જન્મ્યા છે અને શાસનમાં રહેવાને કારણે અધઃ શાખામ રૂપે કહ્યા છે. માટે બ્રહ્માજીની તે નીચેની તરફ શાખા છે તથા વેદો જેના પાંદડા છે. વૃક્ષની રક્ષા માટે વિકાસ માટે વેદો તે સંસાર રૂપી વૃક્ષની મુખ્ય શાખા ગણાય છે. વેદો જેના પાંદડા છે એવા આ સંસાર રૂપી અસ્વસ્થ વૃક્ષને તત્વજ્ઞાનીઓ અવિનાશી અર્થાત નાશ રહિત કહે છે. જે મનુષ્ય એ સંસાર રૂપી વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે એ વેદના તાત્પર્યને જાણનાર છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે પાર્થ, એ સંસાર વૃક્ષની ત્રણેય ગુણો રૂપી જળ વડે વૃદ્ધિ પામેલી અને વિષયો રૂપી કૂપણો ધરાવતી દેવ, મનુષ્ય, તિર્યક આદિ યોનિઓ રૂપી શાખાઓ નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે. તેમજ એ શાખાઓના મનુષ્યલોકમાં કર્મ અનુસાર બાંધનારા અહંતા, મમતા તથા વાસનારૂપી મૂળિયા નીચે અને ઉપર બધા લોકોમાં ફેલાયેલા છે. પરંતુ આ સંસાર વૃક્ષનું સ્વરૂપ જેવું કહ્યું છે એવું અહીં વિચાર કાળમાં મળી આવતું નથી. કેમ કે આનો નથી તો આદિ કે નથી અંત, તેમજ નથી આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ. માટે આ અહંતા, મમતા અને વાસનારૂપી અત્યંત દ્રઢ થયેલા મૂળ ધરાવતા સંસાર રૂપી અસ્વસ્થ વૃક્ષને દ્રઢ વૈરાગ્ય રૂપી શસ્ત્ર વડે કાપી નાખીને એ પછી એ પરમ પદ સ્વરૂપ પરમેશ્વરને સારી પેઠે શોધવા જોઈએ કે જેને પામી ચૂકેલા મનુષ્યો ફરી પાછા વળીને સંસારમાં આવતા નથી. અને જે પરમેશ્વરથી આ પુરાતન સંસાર વૃક્ષની પ્રવૃત્તિ અર્થાત પરંપરા વિસ્તાર પામી છે એ જ આદિ પુરુષ નારાયણને હું શરણે છું. આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરીને એ પરમેશ્વરનું મનન અને નિધિ ધ્યાસન કરવું જોઈએ. જેમના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમણે આસક્તિરૂપી દોષને જીતી લીધો છે, જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે અને જેમની કામનાઓ પૂર્ણ રૂપે નાશ પામી ચૂકી છે, એવા સુખ દુઃખરૂપી દ્વંદ્વોથી છૂટેલા જ્ઞાનીજનો એ અવિનાશી પરમપદને પામે છે. જે પરમપદને પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં આવતા નથી, એ સ્વયં પ્રકાશિત પરમપદને ન તો સૂર્ય ઉજાડી શકે છે, ન ચંદ્રમા કે ન અગ્નિ. એ જ મારું પરમ ધામ છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે અને એ જ આ પ્રકૃતિમાં રહેલી મન સહિતની પાંચેય ઇન્દ્રિયોને ખેંચે છે. વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને બીજા સ્થાને લઈ જાય છે, એ જ રીતે દેહ આદિનો સ્વામી જીવાત્મા પણ જે શરીરને છોડે છે એ શરીરમાંથી પ્રાણો દ્વારા મન સમેત ઇન્દ્રિયોને લઈને પછી જે શરીરને પામે છે એમાં જાય છે. એ શરીરમાં સ્થિત આ જીવાત્મા શ્રોત્ર, ચક્ષુ, ત્વચા, રસના, ઘ્રાણ અને મનને આશ્રયે એટલે કે એમની સહાય લઈને જ વિષયોને સેવે છે. પરંતુ શરીર છોડીને જતો, શરીરમાં સ્થિત રહેલો વિષયોને ભોગવતો કે ત્રણેય ગુણોથી જોડાયેલો હોવા છતાંય જીવાત્મા યથાર્થ સ્વરૂપને અજ્ઞાની જનો નથી જાણતા. કેવળ જ્ઞાન ચક્ષુ ધરાવનાર વિવેકશીલ જ્ઞાની જનો તત્વથી જાણે છે. કારણ કે
યત્ન કરનારા યોગીજનો પણ પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્વથી ઓળખી શકે છે, પરંતુ જેમણે પોતાનું અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાનીજનો તો યત્ન કરતા રહેવા છતાં પણ આ આત્માને નથી જાણી શકતા. હે અર્જુન, સૂર્યમાં રહેલું જે તેજ આખા જગતને ઉજાડે છે, જે તેજ ચંદ્રમામાં છે અને જે અગ્નિમાં છે, એને તું મારું જ તેજ જાણ. તથા હું જ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સઘળા ભૂતોને ધારણ કરું છું અને રસ સ્વરૂપ એટલે કે અમૃતમય ચંદ્રમા બનીને સઘળી વનસ્પતિઓને પોષું છું અને સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિત રહેલો હું જ પ્રાણ અને અપાનથી સંયોજાયેલ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ થઈને 4 પ્રકારના અન્નને પચાવું છું. ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોસ્ય એમ 4 પ્રકારના અન્ન છે. એમાં જેને ચાવીને ખાવું પડે તે ભક્ષ્ય છે, જેમ કે રોટલી વગેરે. જેને ગળવું પડે તે ભોજ્ય છે, જેમ કે દૂધ, જળ વગેરે. જેને ચાટવું પડે તે લેહ્ય છે, જેમ કે ચટણી વગેરે. અને જે ચૂસવું પડે તે ચોસ્ય છે, જેમ કે શેરડી. આ 4 પ્રકારના અન્નને હું જ પચાવું છું. હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું તથા મારાથી જ સ્મૃતિ, જ્ઞાન અને અપોહન થાય છે. અપોહન જે બુદ્ધિમાં રહેનારા સંશય આદિ દોષોને વિચાર દ્વારા દૂર કરવાનું નામ અપોહન છે. તથા બધા વેદો વડે હું જ જાણવા યોગ્ય છું, તેમજ વેદાંતનો કર્તા અને વેદોને જાણનાર પણ હું જ છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે પાર્થ, આ સંસારમાં નાશવંત અને અવિનાશી 2 પ્રકારના પુરુષો છે. એમાંથી સઘળા ભૂત પ્રાણીઓના શરીરો નાશવંત અને જીવાત્મા અવિનાશી કહેવાય છે. આ 2થી ઉત્તમ પુરુષ તો જુદો જ છે, જે ત્રણેય લોક